નમસ્કાર, પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। મુવાલ ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મુવાલ ગામની સીમમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ ભારે કુતૂહલ ફેલાયું છે। પ્રાપ્ત વિગતો અનુસાર મુવાલ ગામની સીમમાં ઉગેલા ઘાસ વચ્ચે એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સ્થાનિક લોકોને મળી હતી। ત્યારબાદ ગ્રામજનોએ તાત્કાલિક વડુ પોલીસને જાણ કરી હતી। માહિતી મળતા જ વડુ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। મૃતદેહ કોવાયેલી હાલતમાં મળી આવતા મૃતકની ઓળખ તાત્કાલિક થઈ શકી નથી, જેના કારણે મૃતદેહ કોનો છે અને તે ક્યાંનો રહેવાસી છે તે અંગે રહસ્ય યથાવત રહ્યું છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે। સાથે જ આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓની માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે। મૃતદેહની ઓળખ થઈ શકે તે માટે લાગતા ઓળખતા પરિવારજનોને અન્ય લોકોને પણ બોલાવવામાં આવ્યાનું હોવાનું જાણવા મળ્યું છે। યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણ થયું છે કે તે વ્યક્તિ હાલ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી। તેમજ મૃતદેહ મુવાલની સીમમાં સુધી કેવી રીતે પહોંચ્યો અને ઘટનાની હકીકત શું છે તે દિશામાં વડુ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવા આધારિત ઓળખ કાર્યવાહી હાથ ધરી છે।